ધોરાજીના લાલા લજપતરાય વિસ્તાર નજીક એક નંદી કુંડીમાં પડી જવાની ઘટના બની હતી। સરકારી અનાજના ગોડાઉન પાછળ આવેલ કુંડીમાં આ બનાવ બનતા સંસ્થાના કાર્યકરોએ રેસ્ક્યુ કરી નંદીનો જીવ બચાવ્યો હતો। લાલા લજપતરાય વિસ્તાર પાસે આવેલ સરકારી અનાજના ગોડાઉન પાછળ મસમોટી કુંડીમાં નંદી પડવાની ઘટના બનતા ધોરાજીના પાંજરાપોળ સંસ્થાના કાર્યકરો દ્વારા નંદીને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી સામાજિક કાર્યકર। આજે ધોરાજીના સ્ટેશન રોડ લાલા લજપતરાય વિસ્તાર પાસે જે સરકારી ગોડાઉન અનાજની ગોડાઉન આવેલી છે, ત્યાં સરકારી ગોડાઉન અનાજની કુંડી ઘણા સમયથી ખુલ્લી હોવાથી જેમાં અવારનવાર ગાયો અને ખૂટિયા પડી જતા હોય છે। આજે હમણાં જ થોડીક વાર પહેલાં એક ખૂટિયો પાણીમાં અહીંયા કુંડીમાં ગરકાવ થયો હતો, જેને ગૌશાળાવાળા હાલ હમણાં કાઢીને જ ગયા છે। ત્યારબાદ થોડીક વારમાં જ 15 કે 20 મિનિટમાં બીજો પણ ખૂટિયો અંદર કુંડીમાં કરી જતા અમે બધા સામાજિક કાર્યકરોએ રેસ્ક્યુ કરી અને એને કુંડીમાંથી બહાર કાઢેલો છે। જેથી અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે જે આ કુંડી છે એ કુંડીને તાત્કાલિક પૂરવામાં આવે। જે પણ કુંડી હોય એને તંત્ર દ્વારા તાત્કાલિક એને નોટિસ કે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને કુંડી પેક કરવામાં આવે। આજે ખૂટિયો પડી ગયો છે, અહીં બાળકો રમતા હોય છે, ન કરે ભગવાન, અને જો કદાચ બાળકો અંદર ગરકાવ થઈ જાય તેનો જવાબદાર કોણ? અહીં વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોવાથી કુંડીને યોગ્ય રીતે બંધ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।